વાગી ગયા 8 એની સાથે બ્લોગની આપણે શરૂઆત કરીએ. કામ પર ચડીએ ધીમે ધીમે. મોડું થઈ ગયું આજે અને આ છોકરાઓ છે ને એનાય મોડું થઈ ગયું છે. નકર તો વહેલા ઊભા થાય પણ આજ બહુ મોડું થઈ ગયું છે. આ રવિવાર છે ને એટલે આ લોકોને રજા છે એટલે પછી મોડું છે. આમાં આ કચરા પોતા જો આ કપડાં ધોવાય છે અને આ છોકરીઓ બંને સૂતી છે હજી. આ થોડું લાઇટ કરું એટલે દેખાય તમને બધાને તો હાવળી સારું કીધું એટલે. અને હમણાં મોટી આરું તો હોય ગઈ છે આમ ધમક કરતી સમજ્યા. ના રસોડામાં છે ને બંધ થઈ ગયું છે. લાઇટ શરૂ થાય છે પણ ઓલી સ્વિચ શરૂ ન થતી. આપણે વોશિંગ મશીનની અને આ ફ્રીજની અને પછી ફિલ્ટરની એ બધું એ તકલીફ છે. લાઇટવાળો આવે ત્યારે ખરો સમજ્યા. થઈ ગયા છે ને બા તો પછી નીચે હાથે આવ્યો લાગે છે ભાઈ. જોવો તો ખરા. મારા પપ્પાએ બ્લોગ ઉતાર્યો, મને બહુ ગમ્યો કેમ કે એમાં એની કોઈ પણ જાતની જે કેમેરા સામે જે નેચરલી વાત થાય એ રીતે જ વાત કરી. અને મારે ઘણી વખત તકલીફ પડે છે બોલવામાં. અને હવે આપણે લાઇટવાળાને લેવા જવાનું છે કારણ કે એ ભાઈને ગાડી આવડતી નથી એટલે એને લઈ આવશું અને પાછું મૂકવા બી જવાની. ચાલો મળીએ. તાર મમ્મી નો આવી ધબક ધબક કર કર ધબક ધબક કર. આજે આપણે આરવીનો ફોટો પડાવવા જાય છે. કેટલા મહિનાની થઈ? 3.5 મહિનાની. હા હસ્તીનો આપણે ક્યારે પડાવ્યો હતો? 2.5 મહિનામાં. તો 1 મહિનો આપણે લેટ છીએ આરવીમાં. ઓકે સમજી ગયા. ફૂલ ફેમિલી બાકી છે, એક મેમ્બર બાકી છે. આવી મસ્ત સૂઈ ગઈ છે અત્યારે કારણ કે અમે ફોટો પડાવીને આવ્યા તો રસ્તામાં જ એને ઊંઘ આવી ગઈ હતી અને બહુ જ રડતી હતી એટલે રસ્તામાં જ સૂઈ ગઈ. અને બહુ જ સરસ ફોટો પાડ્યો છે. અને અમે ત્યાં વિડીયો શૂટ કરવાની મનાઈ હતી એટલે અમે વિડીયો શૂટ નથી કર્યો પણ ચોક્કસથી જ્યારે ફોટો આવશે એટલે તમને બધાને જ બતાવીશું. બહુ જ સરસ ફોટો છે. હેલો દોસ્તો, આપણે આરવીનો ફોટો પડાવીને આવી ગયા છે અને હવે આરવી સૂઈ ગઈ છે. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ સાથે.